બરાબર. કટોરીવાળા બ્લાઉઝનું આપણે આ કટિંગ હવે ચાલુ કરીશું. બરાબર. જો વિડીયો આપણા છે ને, માપ પહેલાં તો પાછળથી લઈ લઈએ આપણે. બ્લાઉઝનું કટિંગનું માપ હંમેશા પાછળથી લઈ લેવાનું. આ રીતે 13.5નો લંબાઈ છે, બરાબર. એટલે 13.5ની જગ્યાએ આપણે 15 લઈ લેવાનું. અહીંથી આપણે આ 15 પર નિશાન કરી દઈએ. પછી અહીંયાથી આપણે અડી પર ગળું લેવાનું અને શોલ્ડર આપણે અહીંથી આ ભાગને માપીને લઈ લેવાનું. અડીનો શોલ્ડર છે તો અડીની જગ્યાએ આપણે 3 લઈ લેવાનું. આ રીતે. પછી આપણે અહીંયાથી મૂંઢો આપણે લેવાનો છે, તો મૂંઢો અહીંયાથી માપી લેવાનો કેટલો છે 5. એટલે અહીંયાથી મૂંઢો આપણે 5. પછી આપણે ચેસ અને કમરનો ભાગ લઈ લેવાનો, જે હૂકવાળો ભાગ હોય એ સાઈડથી આપણે. હૂકવાળા ભાગથી આપણે કમર લઈ લઈએ આમની. તો આમની કમર છે 7.5, એટલે 30ની કમર છે. આ ચોથો ભાગ છે એટલે 30ની કમર છે. અહીં આપણે 30ની કમર 5 ઇંચનો વધારો આપીને આપણે મૂકી દઈએ, 2 ઇંચનો વધારો આપી દઈએ. પછી ચેસ છે, અહીંયાથી જ માપો ચેસ, એટલે ચેસ છે 9, બરાબર. એટલે 9 ચોક 36ની ચેસ છે એમની, તો એમાં બી 5 ઇંચનો વધારો આપીને 2 ઇંચનો વધારો આપીને આમ ચેસને મૂકી દઈએ. આ રીતે. પછી અહીંયાથી આપણે 1 ઇંચ આવીને આગળ આનું આપણે જોઈ લઈએ. હવે આપણે યોગ ને એનું લઈ લઈએ, બરાબર. તો યોગ અહીંથી મૂકી દેવાનો આ રીતે. પછી અહીંયાથી 1 ઇંચ 1.5 ઇંચ ઉપર આવી જવાનું, 1.5 ઇંચ. પછી અહીંયાથી આપણે આ નિશાન પાડીને આ ગોળ, આ જ ભાગ આપણે પાછળ બી લેવાનો છે, તો પાછળથી આપણે આ રીતે લઈ લેવાનો. અહીં બી આપણે એ જ રીતે અડધો આપણું ઉપર આવીને આ રીતે આ સ્ટ્રેટ આપી દેવાનું. અહીંયાથી પછી આપણા હલકો આમ રાઉન્ડ આપી દેવાનો. પછી આનો કટોરીનો જે ભાગ છે, કટોરીના ભાગમાં આપણે આ રીતે ડ્રોઈંગ કરીએ. અહીંયાથી બી આ ભાગને આપણે 1.5 ઇંચ ઉપર આવીને આપણે આ રીતે કરીએ, બરાબર છે. હવે આપણે આને આપણે કાપી નાખીશું. હવે આને કાપ્યા પછી આપણે પાછળનો ભાગ આપણે લેવાનો છે. પાછળનો ભાગ આપણે આ રીતે આપણે લઈ લઈશું. આ પાછળનો ભાગ આપણે આ રીતે લઈ લઈશું, બરાબર.